આ તરફ રાજકોટમાં મતગણતરીની તૈયારીઓ વિશે વાત કરીએ। તડામાર તૈયારીઓ ચાલી રહી છે। શહેરના અલગ અલગ સ્થળે મતગણતરીનું આયોજન છે। ઈવીએમ માટે 6 જેટલા સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા। સ્ટ્રોંગ રૂમની બહાર ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો। ચૌધરી હાઈસ્કૂલ, પાંધી લો કોલેજ ખાતે ગણતરી છે। વિરાણી હાઈસ્કૂલ, એવીપીટી કોલેજમાં મતગણતરી હાથ ધરાશે। રાજકોટ શહેરમાં ગઈકાલે મતદાન બાદ 6 સ્ટ્રોંગ રૂમ સેન્ટરો બનાવવામાં આવ્યા છે। જે રીતના 18 વોર્ડ માટે થઈને આ 6 ઈવીએમ સ્ટ્રોંગ રૂમ છે તે બનાવવામાં આવ્યા છે। જે રીતના દ્રશ્યો દેખાડી રહ્યો છું, આ રાજકોટ શહેરના ચૌધરી હાઈસ્કૂલ ખાતે બનાવવામાં આવેલું ઈવીએમ સ્ટ્રોંગ રૂમ સેન્ટર છે કે જે આગળ જે રીતના કહીએ કે ઈવીએમઓ છે તે મૂકવામાં આવ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે આ ઈવીએમ સ્ટ્રોંગ રૂમની બહાર છે તે લગાવવામાં આવ્યો છે। જે રીતના રાજકોટ શહેરની વાત કરીએ કે રાજકોટ શહેરમાં 18 વોર્ડો આવેલા છે। આ 18 વોર્ડ માટે 6 અલગ અલગ સ્ટ્રોંગ રૂમના સેન્ટરો છે તે બનાવવામાં આવ્યા છે। સેન્ટર પાસે જે રીતના ચુસ્ત પોલીસ બંદોબસ્ત બહાર અને અંદરના ભાગે ગોઠવવામાં આવ્યો છે। રાજકોટ શહેરમાં ચૌધરી હાઈસ્કૂલ, પાંધી લો કોલેજ, વિરાણી હાઈસ્કૂલ, એવીપીટી કોલેજ, જસાણી સ્કૂલ અને રણછોડ બાપુ કોમ્યુનિટી હોલ ખાતે ઈવીએમ છે તે રાખવામાં આવ્યા છે। ઈવીએમના 50 મીટર એરિયામાં પ્રવેશ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। 18 વોર્ડ માટે બનાવવામાં આવેલા આ 6 સ્ટ્રોંગ રૂમ સેન્ટરો છે। જે રીતના જેમાંનું એક સ્ટ્રોંગ રૂમ સેન્ટર છે તે અમે આપને સીધા જે રીતના સ્ક્રીન પર દેખાડી રહ્યા છીએ। એક સેન્ટરમાં 3 વોર્ડનો સમાવેશ છે તે કરવામાં આવ્યો છે। આ સ્ટ્રોંગ રૂમની અંદર જે ઈવીએમઓ મૂકવામાં આવેલા છે, આ ઈવીએમઓ આવતીકાલે જે રીતના મતગણતરી છે ને તેમાં મતગણતરી બાદ છે તે રાજકોટ શહેરની અંદર કેની હાથમાં સત્તાની કમાન આવે છે તે નક્કી કરશે। એ પહેલા જે રીતના આજના દિવસે છે તે અનેક અલગ અલગ જે રીતના કહીએ કે સ્ટ્રોંગ રૂમ ખાતે પોલીસ બંદોબસ્ત પણ છે અને સાથે સાથ આવતીકાલે વહેલી સવારથી જ જે રીતના મતગણતરી છે તે શરૂ થવાની છે। અહીંયા અલગ અલગ જે સેન્ટરો બનાવવામાં આવ્યા છે તેની બહાર જે રીતના પોલીસ બંદોબસ્ત છે અને 50 મીટરના એરિયામાં કોઈપણ વ્યક્તિએ પ્રવેશ ન કરવો તેવો પ્રતિબંધ પણ પોલીસ દ્વારા છે તે લગાવવામાં આવ્યો છે અને તંત્ર છે તે પૂરી તૈયારી સાથે આ સ્ટ્રોંગ રૂમ સેન્ટર બનાવ્યા બાદ છે તે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપાસ, ઝી મીડિયા, રાજકોટ।